હિસકાવ રાખ કે ગાલડા બાલડા ગાતા આવડે કે શીખવું કઈ હું કઈ હા નથી આવડતું તો કામ ચા સારો બનાવી છે આદુ એલચી લસણ નાખીને 2 કિલો એમાં શું નાખીશું લસણ 2 કિલો ફાઇનલી મિત્રો આપણે ઓટોમેટિક ઘોડ્યું આજ કાયમ આવ્યું હો ભાઈ જો તો અહીંયા ઓટોમેટિક હાલે અત્યારે મારે જવાનું છે ભાઈ રજ ગામ આમાં છોકરો ઉઠી ગયો જો જો હા લખીમાં તો ભાઈ નબળા ખોરાકમાં તો હોય જ નહીં આમ જો જોઈ લો જો પકવાન ખાય ભાઈ પકવાન છે કે જય દ્વારકાધીશ સ્વાગત છે તમારું અમારા એક નવા વ્લોગની અંદર ભાઈ આપણા વ્લોગની અંદર ખેતીવાડીને વધારે પૂરતી વ્લોગ હોય અને આપણે ભાઈ ગામડાના છે એટલે એ જ વ્લોગ આપણે વધારે હોય ભાઈ આ છે આપણી મગફળી જો કાલ પાણી ચાલુ કર્યું છે આ બાજુનું ભરાઈ ગયું હા પાણી છે ભાઈ તો મગફળી કેવી છે થોડીક પીરાશ મારે પણ એમાં આવે છે ને ભાઈ રિકવર આવી જાય કારણ કે ભાઈ હમણાં તડકો ગઈ નહોતો ને એટલે સેજ પીવી પડે પણ જો હજી છે ને ભાઈ આ મહિના દિવસની મગફળી જે નથી થઈ કે બહુ મસ્ત મગફળી થઈ ગઈ અને ભાઈ તમારી સાઈડ વરસાદ છે કે નહીં એ જરા કોમેન્ટ કરી દેજો અત્યારે અમારે તો ભાઈ એકવાર પહેલી વાર જે વરસાદ આવ્યો ને વાવણીમાં 40 ઇંચ ભેગો પડી ગયો પછી ભાઈ વરસાદ જ ન થયો એટલે હવે પાણીમાં છે ને ભાઈ વળગી જવાનું છે બાકી એક બાજુ તરકીંડી એટલે કે હુકારો હાથમાં નથી રહેતો એટલો ભાઈ આવે તો હાલો ફટાફટ અમે જઈએ ઘરે ને ઘરે જઈને મળીએ મિત્રો ઘરે ભીગો ને ત્યાં લખેમાને મૂકવા જવાનું છે વાડીએ મજૂર ખેતી છે ને દરિયા બાજુ ભાઈ મારે ખેતર છે દરિયા પેલા દરિયા પછી ખેતર હા વડીને છે તો ત્યાં લખીમાં છે ને રોટલા જો ટિફિન છે તો ટિફિન દેવા જવાનું છે વાડીએ લખીમાં હા લખીમાં 12 વાગે ભેગા હાલો તો ભાઈ જઈએ વાડીએ ને લખીમાને મૂકતા આપણે બુલેટ લઈને મિત્રો લખીમાને મૂકીને ભાઈ ઘરે ભીગો કે તમારા ભૂરા ભાઈ જો અહીંયા હુતા એકચ્યુઅલીમાં કપડાં આજ તો અહીં હુકાતા નથી હવે નથી અહીં હુકાઈ જો હવે અમારે એકદી જમવાનો હતો આમ જોઉં તો ખરાબ લાગે કેમ બાકી ફોટો હવે જો છોકરા રમે બે કામ બારે ક્યાં લઈને ફરે બારે જઈએ તો છોકરાના કપડાનું હોય ને બધું ગોદડીયું નહીં કાં ભૂરા ને આપણો સન છે તા આ કેમ બાકી આપણે પપ્પી છે કે નહીં હા પપ્પા જેવો છે કાં ડાયો છોકરો છે મમ્મી જેવો નથી મમ્મી નથી હા મમ્મી ગાંડી છે પપ્પા ડાયા છે કાં હા હે ભાઈ હું છોકરાને ઓછો વ્લોગમાં પછી નાનો છે ને એટલે તો ભાઈ હાલો મસ્ત મજાને ચા બને છે ચા પી લે ત્યાં લક્ષ્મીમાં આવી જાય થોડું કામ હતું ને ભાઈ વાડીએ એનું કામ પૂરું થઈ ગયું તો અમે આવે એ પણ ઘરે અમારે લક્ષ્મીમાં આવી ગયા ભાઈ અમે ચા પીવાનો છે કાં લક્ષ્મીમાં ચા પી નાખી ચા બનાવવું પડે ચા વગર તો અમારો મેળ જ ના આવો ભાઈ ચા મારે રાણી ને હું એનો બંધાણી ચા તો છે ને ભાઈ અમારે રોમમાં છે અમારે બ્લડમાં લોહી કરતા ચા વધારે એના ભળી ગયો એટલે ચા પીવો જોઈએ એ પણ આદુ વાળો હોય ને તો બાકી અમે ચા પીએ ખાલી આદુ વાળો ચા પીએ બાકી નો ચા પીએ થોડુંક વધી ગયું પણ આવી છે ભાઈ બીજો દિવસ થઈ ગયો ને બીજા દિવસમાં સવારના 7 વાગ્યા અમે પહોંચી ગયા છે અમારી વાડી એક આપણા ઘરેથી ભાઈ 4-4.5 કિલોમીટર દૂર છે વાડી ત્યાં અમે છે ને ભાઈ ટ્રેક્ટર હાથે આંકવા આવ્યો આ છે આપણી મગફળી જો કેમ છે બાકી ત્યાં છે આપણું ભૂંડુડું જો ભૂંડુડું કેમ બાકી લાગે લાલ કલરનું કંઈ વાંધો ના હાલો હવે આપણે હાથે આંકવાનો વારો આવી જાય તો આંકી લઈ વાહ હાલો તો મિત્રો વાડીએથી પહોંચી ગયો છે ઘરે પૈસો ને ક્યાં ભાઈ મારો છોકરો જોઉં તો કાં નહીં માં આ છોકરો ભાઈ છે ને કંઈ નામ હિંચકાય ભાઈ હું નામ નથી લેતો જો એ પાછો માં સેટી પર માં હુંરાવું તો એ બેઠો રહે કોઈને કંઈ ન નડે બહુ કે છોકરા ભાઈ આજકાલના બહુ ઇન્ટેલિજન્ટ થઈ ગયા નહીં હે ઇલેક્ટ્રિક છે તો એ હિંચકાવવા પડે શું પછી એ પછી હાવ ઇલેક્ટ્રિક ઉપર ન જાય થોડુંક આમ આપણે એનું કરે તો છોકરો કાલે વળી મોટો થઈને કે હું તમને કોઈ હિંચકાવ્યો હતો પણ આપણે શું કહેવું ના પડે એટલે એ ઇલેક્ટ્રિક કંઈક ઉપયોગ કરાય બાકી જ્યાં સાદા ઘોડિયા રેકે ન પૂરે કંઈ વાંધો નહીં મિત્રો હાલો જઈએ આપણે વાડીએ ત્યાં છોકરાને તો અમે શું રહે તેની મમ્મી કાં એટલે મમ્મી જઈને શું રહે તો થઈ નહીં કંઈ વાંધો નહીં હિંચકાવ રાખ કે ગાલડા બાલડા ગાતા આવડે કે શીખવું કંઈ હું કંઈ હા નથી આવડતું તો કામ શીખી જઈએ અમે છોકરો હુવરાવા હોય ને તેને હાલણા ગાવા પડે મિત્રો અત્યારે હું આવી ગયો છું આપણી ચોથી વાડી 5મી વાડી મને નથી ખબર કેટલા વાડી આવી ગઈ આ છે આપણે મગફળી આમાં છે ભાઈ નારિયેરી છે ને ભાઈ આ છે લોટણ આ ટૂંકમાં છે ને ભાઈ 2 વર્ષની અંદર છે ને ભાઈ આ ટૂંકમાં પોટા આપવાનું ચાલુ કરી દે
હા તમે જોઈ લો એમાં ફોટો દેખાણો છે એ તો ભાઈ ઘણી નારિયેરીમાં ફોટા આવી ગયા. માનો ને કે આમાં 200 નારિયેરી આસપાસ હશે લગભગ. તો 200માંથી 100 નારિયેરીમાં તો ફોટા ભાઈ આવી ગયા. આમાં જે બીજે તો દેખાતા હતા બીજી બધી નાળીમાં ત્યાં આવી ગયા. તો ભાઈ જે આપણા વિડીયો જોતા છે ને એને કદાચ એમ થતું હશે કે આ બધી સોશિયલ મીડિયાથી ટૂંકમાં ઉપર આપણે આધારિત છે બધું જીવન. પણ ખરેખર હું ખાલી શોખ ખાતર જ આ વિડીયો બનાવું. જે તમે ભાઈ વ્લોગ જોવો ને એ વ્લોગ હું ખરેખર શોખ ખાતર જ જોઉં. એમાં પૈસા કમાવાની દ્રષ્ટિએ ખરેખર વિડીયો જ નથી પહેલેથી બનાવતો. કારણ કે પહેલેથી છે ને ભાઈ મને સોશિયલ મીડિયાનો શોખ હતો. એટલે ભાઈ આપણે ખેતી કરતા જઈએ ને સાથે છે ને વિડીયોનો શોખ છે તો એક પૂરો થાય. બાકી ભાઈ આપણે જમીન એટલી છે ને કે આમાં સોશિયલ મીડિયામાં એટલો ટાઈમ નથી મળતો. છતાંય અઠવાડિયે 1 થી 2 વ્લોગ હું નાખું. ઇન્સ્ટાગ્રામમાં કોમેડી વિડીયો કંઈક નાખી દો મહિનામાં 1-2. બાકી ભાઈ સોશિયલ મીડિયાથી કમાવા સારું કરવું નથી. એવું કમાય એવું નથી કે નથી કમાતા, પણ આપણે ધ્યાન ખેતીમાં દઈએ ભાઈ પ્રોપર. તો એવું છે બધી ભાઈ આપણું. ને આપણું કામ કેવું લાગ્યું ને જરાક કોમેન્ટ કરી દેજો. ભાઈ મસ્ત મજાનો તૈયાર થઈ ગયો છે. તો પાછો વ્હાઈટ ટી-શર્ટ કરી લીધું હમણાં. પાછું મારે લગાતાર આ ટી-શર્ટ કરવાનું આવે. તો ભાઈ અત્યારે મારે જવાનું છે ભાઈ રજ ગામ. આમાં છોકરો ઉઠી ગયો જો હા એવું ઉઠી ગયો. ચાલો ભાઈ આપણે છે ને હવે જતા આવીએ રહીજ ગામ. કારણ કે ભાઈ ત્યાં એક પ્રસંગ છે ને તો પ્રસંગમાં જવાનું છે. હાલો ફટાફટ નીકળીએ રહીજ. ભાઈ પહોંચી ગયા છીએ આપણે રહીજ. આ છે ભાઈ અમારા કુળદેવી માનું મંદિર. માં સગીતા અમારા કુળદેવી છે ભાઈ. તો રહીજ ગામના અંદર અત્યારે આપણે આવ્યા. હવે તો દર્શન કરી લીધા ને હવે આપણે ઘરે જવાનું. તો મિત્રો રહીજથી ભાઈ પહોંચી ગયા છે ઘરે. મસ્ત મજાનું ભાઈ જમી લીધું. પણ આપણા લખીમાં તો ભાઈ નબળા ખોરાકમાં તો હોય જ નહીં. આમ જોઈ લો અટણે પકવાન ખાય ભાઈ. પકવાન છે કે પકવાન ખાય. સવારે ગોર કી હવે બપોરે કેટલા વાગ્યા અટણે 2 વાગ્યા ઘડી એમ બતાવું છું. 2 વાગ્યા ને 2 વાગે પકવાન ખાય. હા એ જ વાત છે. એ પછી 4x4 જ હોય ને ભાઈ. હે ના તો કોઈ ને પડતું અમને હાલે ને આપણે નો હાલે. અમે એકચ્યુઅલીમાં તો ભાઈ અમને તો પાઉંભાજી ને એવું ચાલે તીખું ને પછી છે ને ફૂલ મસાલાવાળું. એટલે અમે છે ને એવું ન ખાઈ. હાસો ખોરાક ખાઈ લખી મેં કાં એ વાત હાસી છે પણ નથી હાલતું તો શું કરવું. કંઈ વાંધો ના લો ભાઈ. હવે આપણે એક વાડી આટો મારતા આવીએ. ફાઇનલી મિત્રો આપણે ઓટોમેટિક ઘોડીઓ આજ કાયમ આવ્યું હો ભાઈ. જો અહીંયા ઓટોમેટિક હાલે ભાઈ. સતત રડતો હતો પછી છે ને ભાઈ ઓટોમેટિક ઘોડીઓ હોય ને તો કંઈ જાતની ઉપાધિ નહીં. હિંચકાવતો હતા પછી અનલિમિટેડ ટૂંકમાં કેટલું હિંચકાવું. તો ભાઈ એ ઘોડીઓ કાયમ આવ્યું આજ 3 મહિનાનો થઈ ગયો ભાઈ છોકરો. 3 મહિનામાં જ બાકી છે. આ જ ઘોડિયાનો ઉપયોગ ખરેખર આવી ગયો. હાલો લખીમાં પાઈ છે ભેહું એકચ્યુઅલીમાં. હા નાસ્તો એવો લાગે હાઈલા સંજયભાઈ ભાઈ નાસ્તો લઈએ ભાઈ એકચ્યુઅલીમાં. ને એક બાજુ આ ચા મૂકવાનો ચા પીવાનો છે ભાઈ. ચા નથી પીતો ભાઈ. તો હાલો તો મસ્ત મજાનો ભાઈ ચા બને છે એકચ્યુઅલીમાં. અને સીટી વાગી પહેલાં વ્લોગ બનાવી જાઓ. ચા સારો બને છે. આદુ એલચી લસણ નાખીને 2 કિલો એમાં શું નાખીશું લસણ 2 કિલો 2 કિલો નાખું ને. ઓકે ડન. હાલો ચા મસ્ત મજાનો પી લઈ પછી નાસ્તો કરી લઈએ. તો આજના વ્લોગને આપણે અહીંયા પૂર્ણ કરી દઈશું. મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બધાને રામે રામ અને બાય બાય. લાઈક સબસ્ક્રાઈબ કરી લેજો ખાલી.